વલ્લભના વાલા વિષ્ણુ, જય જય શ્રી ગોકુલેશ. વિષ્ણુ, ગઈકાલે સત્સંગમાં આપણે રાસ પંચાયતનો અધ્યાય 30 એના શ્લોક નંબર 21 થી 30 નંબર સુધીનું ગાન કર્યું અને આપણે ગઈકાલે શ્લોક નંબર 15 સુધીની સમજૂતી પણ મેળવી. હવે આપણે પ્રથમ દસમ સ્કંદ શ્રી સુબોધનીજીના મંગલાચરણની કારિકાનું ગાન કરીશું. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारुदये मम. વૈષ્ણવ, આજે આપણે સત્સંગમાં રાસપંચાયત અધ્યાય 30ના શ્લોક નંબર 15 થી જે સમજૂતી બાકી છે એ બધા બાકીના શ્લોકોની સમજૂતી આજે મેળવીશું. ગઈકાલે સત્સંગમાં વૈષ્ણવ આપણે છેલ્લે જોઈતું કે મહાપ્રભુજીની કારિકાઓના આધારે કે મહાપ્રભુજીએ બે પ્રકારના ગોપીજનોની વાત ગઈકાલે કરી હતી. જે ગોપીજનો ભગવાનને શોધવા નીકળ્યા છે વિરહમાં, તો એમાં અતિમત અને સ્વલ્પમત એવા બે પ્રકાર ગઈકાલે મહાપ્રભુજીની કારિકાના આધારે આપણે સમજ્યા હતા. અતિમત એટલે કોણ? કે જેનું ભગવત ભાવ જ એમાં છે, બીજો કશું છે જ નહીં ભાવ. એ લોકોને ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થનું જ્ઞાન રહ્યું જ નથી, એટલે પોતાને જ કૃષ્ણ માનવા બેઠા છે. એ અતિમત્ત ગોપીજનો કીધા. સ્વલ્પમત્ત ગોપીજનોનું શું છે કે ભગવત ભાવની સાથે સાથે અન્ય સંબંધિત પદાર્થોનો ભાવ પણ એની પાસે છે કે છે. એટલે એવા જે ગોપીજનો છે એમને ભગવાન સિવાય પણ અન્ય જ્ઞાન હતું, એટલે એ બધા ગોપીજનો ભગવાન સિવાયના જે લીલા ભાગ લેવા તો પૂતના હોય, બકાસુર હોય વગેરે વગેરે, એ ગોપીજનો બધા બને છે. સ્વલ્પમત્તા એની વાત કરીએ. બરાબર. હવે આપણે ગઈકાલે છેલ્લે પણ જોયું હતું કે ગોપીજનો જ્યારે ભગવાનને શોધવા નીકળ્યા છે, પૂછતા 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 આગળ નીકળી ગયા અને લાગ્યું કે કોઈ હજુ જવાબ આપણને મળતો નથી. એ ગોપીજનોની પછી એનાથી ઉન્મત્ત અવસ્થા આવી ગઈ, એટલે એ ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદ 30મા અધ્યાયમાં કુલ ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા માટેના કુલ 9 શ્લોકો આપેલા છે, 15 નંબરથી 23 નંબર સુધી. અને એમાં મહાપ્રભુજી કહે છે કે બે પ્રકારની લીલાઓ એમને કરી છે, કાયિક અને બીજી વાચિક. તો કાયિક લીલાઓમાં પૂતનાવધ, શકટબંધ, તૃણાવર્તવધ વગેરે બધી વંદનાઓની લીલાઓ, અને આ લીલાઓનું અનુકરણ જે ગોપીઓ કરે છે, તામસી છે, તામસી દાસી વગેરે છે. અને જે લીલાઓ વાચિક લીલાઓ થઈ છે એમાં ગોવર્ધન ધરણ લીલા, નાગદમન લીલા, દાવાગ્નિ પાન લીલા, દામોદર લીલા, એ બધી લીલાઓ છે. પણ એમાં એવું છે કે ગોપીજનો જે લીલામાં એક્ટિંગ કરે છે અંદર ઓતપ્રોત થઈને, તો એ લીલાનો ક્રમ નથી જળવાયો. પણ જે કાયિક છે એમાં ક્રમ જળવાયો છે, વાચિકમાં ક્રમ જળવાયો નથી. કારણ કે આમાં શું છે કે અવસ્થા જેવી ઉન્મત્ત હતી ને કે કંઈ ભાન રહ્યું નથી. હવે 15 નંબરના શ્લોકમાં જે પૂતનાવધની લીલાનું અનુકરણ કર્યું, એમાં આપણે ગઈકાલે જોયું કશ્ચાચિત પૂતનાયન્ત્યાહ કૃષ્ણાયન્ટ પીબત સ્તનમ
તોકાયિત્વા રુત્યન્યામ પદાહન શકતાયતિમ. આ તામસ તામસી ગોપીજનોની એક્ટિંગ છે. એક ગોપી પૂતનાનું અનુકરણ કરવા લાગી. બીજી ગોપી શ્રી કૃષ્ણ બનીને તે પૂતનાનું સ્તનપાન કરવા લાગી. આ એક લીલા થઈ. બીજી લીલામાં શું થયું છે? એક ગોપી બાળક બનીને રોવા લાગી અને બીજી ગોપી ગાળાનું અનુકરણ કરતી પેલી ગોપીને પાદ પ્રહાર કરવા લાગી. તો આવી રીતે અહીંયા 4 ગોપીઓની લીલા આ શ્લોકમાં વર્ણવવામાં આવી છે. હવે આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં આપણે બધી લીલાઓનું વર્ણન તો આપણે ઓલરેડી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં કેવી રીતે પ્રકટ થયા બધી વાતો જોઈ ગયા છીએ. અને આપણને ખબર છે કે જન્મ પ્રકરણના 4 અધ્યાય જોયા. 5મામાં નંદ મહોત્સવ આવ્યો અને 6ઠા અધ્યાયની અંદર પૂતના વધની લીલા આવી. પૂતના વધની જે લીલા છે એ ભગવાનનું વ્રજમંડળમાં પધાર્યા પછી પહેલું જો મારી હોય તો પૂતનાને મારી છે. 6ઠ્ઠો અધ્યાય ભગવાનના પ્રકટથી 6ઠ્ઠો દિવસ. હવે અહીંયા જે આપણા ત્યાં 6ઠ્ઠા ઘરના જે બાળકો છે, સુરતનું ઘર 6ઠ્ઠું ગણાય છે, એ બધા બાળકોએ આચાર્યો જ્યારે બી પ્રવચનો કરતા હોય ત્યારે એમના જે શ્રેવ્ય સ્વરૂપ છે, નિધિ સ્વરૂપ છે, એ બાલકૃષ્ણલાલજી છે. એટલે એનો આ શ્લોક એ બધા બાળકો અવશ્ય મંગલાચરણમાં બોલતા હોય છે કે નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપય પાનમ રક્ષિતા શેષ બાળકમ. એ બધા બાળકો આચાર્યો આજે પણ આ શ્લોકથી જ એમના પ્રવચનની વચનામૃતની શરૂઆત કરે છે. અહીંયા આપણને બતાવવામાં આવી છે કે 6ઠ્ઠા અધ્યાયની જે લીલા છે એ લીલા ગોપીજનો એક્ટિંગ શરૂ કરી છે એમની, કે લીલામાં ઓતપ્રોત થઈ ગયા છે. એટલે તો એ લીલામય બની ગયા. એક્ટિંગ એટલે જાણીને નથી કહેતા કે ચલો ભાઈ મારે અત્યારે પૂતના બનવાનું છે અને તું કૃષ્ણ બને, એવો કોઈ વિચાર નથી આવતો. બધું ઓટોમેટિક ભગવત ભાવ જ એવો થઈ ગયો છે કે ઓટોમેટિક જ બધું થવા માંડી શકે છે. તો કોઈ ગોપી પૂતના બની છે અને બીજી ગોપી કહે છે હું જ કૃષ્ણ છું. મેં તમને કહ્યું ને કે વારંવાર કે કૃષ્ણ હમ, આ આખી કથામાં દરેકે દરેક જગ્યાએ કૃષ્ણ તો કોઈકને કોઈકને તો બનવું જ પડશે. એટલે જે ગોપીમાં અતિમત્ત ભાવ આવી ગયો છે ને એ કૃષ્ણ બની જશે. હવે જે ગોપી પૂતના બની હતી તેને કૃષ્ણ બનેલી ગોપીને પોતાના ખોળામાં લીધી અને તે ગોપી પૂતના બનેલી તો એ ગોપીનું સ્તનપાન કરવા લાગી. જે ગોપી પૂતના બનીને એનું સ્તનપાન પેલી કૃષ્ણ બનેલી ગોપી કરવા લાગી કે છે. અને પણ એ પૂતના બનેલી ગોપીને અહીંયા તો સ્તનપાન કરતા કરતા પેલી લીલામાં 6ઠ્ઠા અધ્યાય લીલામાં પ્રાણ પણ ચૂસી લે છે. પણ અહીંયા એવું છે નહીં. અહીંયા ફક્ત સ્તનપાન કરવા જાય છે પણ મૃત્યુની ભાવના સુધી નથી પહોંચતા. અને પૂતનાની જેમ મૃત્યુ પામવાનો અભિનય પણ આ ગોપી કરતી નથી કે છે. એટલે કે કૃષ્ણ બનેલી ગોપી માત્ર સ્તનપાન કર્યું અને ભગવાન જેવું અલૌકિક સામર્થ્ય હતું નહીં. અને એ ગોપી ભલે કૃષ્ણ બની પણ એનામાં ભગવાન જેવું સામર્થ્ય તો હતું જ નહીં. એટલે એને ખાલી સ્તનપાન એટલું જ કર્યું છે પણ પ્રાણ ચૂસ્યા નથી. જે પેલા 6ઠ્ઠા અધ્યાય લીલામાં તો અશુપાન કર્યું છે એટલે પ્રાણ પણ ચૂસી લીધા છે. હવે આ જે શ્લોકમાં બીજી જે લીલા છે એ શકટભંજન લીલા છે. શકટભંજન લીલામાં કહે છે કે એક ગોપી નાનું બાળક બની ગઈ અને બાલકૃષ્ણનું અનુકરણ કરતી કરતી રડવા લાગી છે. અને બીજી ગોપી એમ માની છે કે હું જ ગાળું છું, ગાળું બની છે ગોપી. એટલે પેલી ગોપીએ, જે કૃષ્ણ બનેલી ગોપીએ ગાળાની બનેલી ગોપીને લાત મારી એટલે પેલી ગોપી ત્યાં ઊંધી વળી ગઈ શકે છે. એટલે એમને યાદ આવે છે કે કૃષ્ણએ શકટભંજન લીલા કરી હતી. તો આવી રીતે એ શરૂઆત આજે 9 શ્લોકોમાં પહેલો શ્લોક મેં લીધો, એમાં એવી રીતે આ
અનુકરણ કરું છું ભગવાનની લીલાનું, કારણ કે એમાં ઓતપ્રોત થઈ ગયા છે માટે. દૈત્વા હિત્વા, આગળનો શ્લોક લઈએ. દૈત્વા હિત્વા જારણ્યમ એકા કૃષ્ણાર્વ ભાવના રિંગ્યામાસ કાપ્યંગ્રી કસંતી ઘોષ નિસ્વને. એટલે શું કહે છે કે આ જે ગોપી એક્ટિંગ કરે છે અનુકરણ લીલાનું, એ રાજેશ તામસી ગોપી છે. તો એક ગોપી બાલકૃષ્ણ બનીને બેઠી છે અને બીજી ગોપી કહે છે હું તૃણાવર્ત બની ચૂકી છું. એટલે પછી કહે છે કે બાલકૃષ્ણને પેલી ગોપી ઉપાડીને ચાલતી પકડે છે કે છે. એટલે એ તૃણાવર્તને પછી વધની લીલા અહીંયા આવે છે. પછી બીજી એક ગોપી જે છે ને એ પોતાની કટ્ટી મેખલામાં ઘૂંઘરીઓનો કુલધ્વનિ કરતાં કરતાં લાલાની માફક ઘૂંટુરુવન એટલે કે ઘૂંટણીએ ચાલવા લાગી છે. આ લીલા પણ આપણે સ્ટાર્ટિંગમાં બધા દસમ સ્કંદની લીલાઓ જોતા હતા, એમાં આ લીલા આવી ગઈ છે, ઘૂંટુરુવન લીલા. તૃણાવર્ત વધની લીલા પણ આવી ગયેલી છે. એટલે આ શ્લોકમાં ગોપી, 3 ગોપીઓનો રોલ છે. એક ગોપી બાલકૃષ્ણ બને છે, એક ગોપી તૃણાવર્ત બને છે અને એક ગોપી ઘૂંટુરુવન લીલા કરતો બાલકૃષ્ણનો રોલ ભજવે છે. રિંગલ લીલા કે એને. હવે સુબોધની જે મહાપ્રભુજીએ શું કીધું છે કે એક ગોપી દૈત્ય બની છે, તો બીજી કૃષ્ણની બાલ ભાવના કરી છે અને દૈત્યનું આચરણ કરનાર ગોપી એટલે તૃણાવર્તનું આચરણ કરનાર ગોપી બાલકૃષ્ણને ઉપાડીને ઉપડી જતી રહી શકે છે. એક ગોપી કટ્ટી મેખલાની ઘૂઘરીઓનો કરધ્વનિ એટલે કટ્ટી મેખલા પહેરેલી છે, એનો અવાજ આવે છે ઘૂઘરીઓનો, તો ઘૂંટણીએ તાણતા તાણતા એ પાછળ પડીને જોયા કરે અવાજ ક્યાંથી આવે છે. આપણે લીલામાં જોયેલું છે. તો અહીંયા પણ એ ગોપી એવી રીતે ઘૂંટણું પણ ચાલતા ચાલતા જોયા કરે છે કે આ અવાજ ક્યાંથી આવે છે. એટલે પછી ઘડીમાં મુગ્ધ થઈ જાય છે, ઘડીમાં ભયભીત થઈ જાય છે કે છે. તો અહીંયા પણ આપણે આ 3 ગોપીની લીલાનું આપણે શ્રવણ કરી. હવે આમ બે શ્લોકો આપણે અહીંયા જોયા, એમાં ટોટલી 4 + 3 એટલે 7 ગોપીની આ લીલાઓ થઈ ગઈ આપણે છે. હવે વાત કરે છે વંદ્રાવન લીલાનું. તો વંદ્રાવન લીલામાં શું થાય છે કે જેમ કૃષ્ણ રમાયે તે દ્વે તું ગોપાયંત કાશ્ચન વત્સા ઇતિ મંતી ચાન્યા તત્રેકા તુ બકાયતિમ. એટલે કે 2 ગોપીઓએ બલરામ અને શ્રી કૃષ્ણ રૂપ ધારણ કર્યું. કેટલીક ગોપ બની અને એક ગોપીએ વત્સાસુર બનેલી ગોપીને મારી, તો બીજીએ બકાસુર બનેલી ગોપીનો વધ કર્યો. અહીંયા ખાલી લીલાનું અનુકરણ છે. વધ કર્યો એટલે કે મારી તો એકચ્યુઅલી નાખી જ નથી, પણ એવું બતાવે છે કે એને ગોપીને મારી નાખી. હવે સુબંધીય મહાપ્રભુજી કહે છે કે દ્વે કૃષ્ણ રામા યેત્વી, એટલે કે 2 ગોપીઓ, એક શ્રી કૃષ્ણ બને છે અને એક બલરામ બને છે. તો ભાઈ અહીંયા શ્લોકમાં બલરામજી બને છે એ વસ્તુ લખી છે, પરંતુ જે 2 અસુરોની વાત અહીં આવે છે, વત્સાસુર અને બકાસુર, તો આ બંને લીલા જે છે ને એ અધ્યાય 10મા સ્કંદની 11મા અધ્યાયની લીલાઓ છે. પણ ભાગવતમાં જે 10મ સ્કંદમાં આ લીલાઓ છે એ બંનેમાં શ્રી કૃષ્ણ ભગવાને જ આ બંને અસુરોને માર્યા છે. વત્સાસુર જે છે ને એ વાછડું બની અને ગાયોની વચ્ચે, ગાયોના વાછડાની વચ્ચે એ ઘૂસી ગયો હતો. તો ભગવાન એને જોઈ ગયા છે, એટલે ભગવાને એને જઈ અને પાછળથી એના 2 પગ પકડ્યા, પૂંછડું પકડ્યું અને ગોળ ગોળ ઘુમેડીને કોઠાના ઝાડ પર ફેંક્યું અને એવી રીતે વત્સાસુરને મારી નાખ્યું. અને બકાસુર જે છે ને એ બગલાનું રૂપ લઈને આવ્યો હતો. 2 ચાંચો મુઠ્ઠી પોળી કરીને બેસી ગયો. એટલે આમ છોકરાઓ ગોપાળાઓને ખબર ના પડી અને સૌથી પહેલાં કૃષ્ણ ભગવાન એના મોઢામાં પ્રવેશ કર્યો. એટલે પહેલાં તો હા સહજનો મારે જેને લેવાનું હતું એ શિકાર આવી ગયો છે મારો કે છે. એટલે તરત જ એને પોતાની બંને ચાંચો બીડી દીધી અને કૃષ્ણ ભગવાનને અંદર ગળી જવા ગયો. પણ ભગવાન અંદર જઈ અને જેવા તાળવામાં જાય છે
તો ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું કે એના તાળવામાં અગ્નિ થઈ ગયો, અને એ આ અગ્નિનો તાપ બળતરા એ બકાસુર સહન કરી શક્યો નથી. એટલે તરત જઈને ચાચો બંને ખોલી અને ભગવાનને પેલા નીકળી નાખ્યો, એટલે કે બહાર કાઢી નાખ્યા. ભગવાને બહાર નીકળી અને બંને હાથથી બંને ચાંચો પકડી અને એને પોતાનું સ્વરૂપ મોટું કર્યું અને બંને ચાંચોને ચીરી નાખ્યું છે એવી રીતે. તો અહીંયા ભાગવતમાં તો એવું લખ્યું છે કે વત્સાસુર અને બકાસુર બંને અધ્યાય 11 લીલાઓ છે ને, અને બંને શ્રી કૃષ્ણ ભગવાને કરેલી છે. પણ અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવે છે કે ભાઈ બલરામને પણ અહીંયા એક રૂપ ગોપીજનોએ એક ગોપી બલરામ પણ બનેલી છે. એટલે એક ગોપીએ બલરામ બનેલી ગોપીએ બકાસુરનો વધ કર્યો છે, એવી અહીંયા લીલા થયેલી છે. હકીકતમાં લીલા કૃષ્ણ ભગવાનની છે. એટલે કે છે કે બે ગોપીઓ, એક શ્રી કૃષ્ણ બની, એક બલરામ બની. કેટલીક ગોપીઓ ગોપ જાતિના બધા બાળકો બની ગયા, કેટલીક ગોપીઓ વાછરડા બની ગઈ છે કે છે, અને જે ઘણી ગોપીઓ વાછરડાનું રૂપ ધારણ કરીને ભેગી થઈ ગઈ હતી, અને એમાં જે વત્સાસુર બનેલી ગોપી છે એ અંદર આવી જાય છે, અને કૃષ્ણનું રૂપ ધારણ કરનાર ગોપીએ એ વત્સાસુરને પછી મારી નાખ્યો. મહાપુરી આપણને સુબોધનીજીમાં જણાવે છે. અને બલરામ બનેલી જે ગોપી છે ને, એને બકાસુર બનેલી ગોપીનો વધ કર્યું છે કે છે. પછી મહાપ્રભુજી અહીંયા ધનુકાસુર વધ લીલા આવતી નથી, તો મહાપ્રભુજી લખ્યું છે સુબોધનીજીમાં કે કૃષ્ણ બનેલી ગોપી તારના ફળ પણ પાડ્યા છે. એટલે કદાચ બની શકે એટલે બલરામજીનો રોલ અહીંયા આપી દીધો છે કે ધનુકાસુર વધ પણ થયો છે, પણ અહીંયા બતાવવામાં આવ્યો નથી કે છે. હવે વંદરાળમાં ભગવાને ગોપના રૂપે જે લીલાઓ કરી છે એનું અનુકરણ ગોપીજનોએ કર્યું છે, એનું વર્ણન છે. 18મા નંબરનો શ્લોક આવ્યો. આહુય દુર્ગા યદ્વત કૃષ્ણસ્તમ અનુકૂર્વતીમ વેણું પનંતીમ ક્રીડંતીમ અન્યા સંસંતિ સાધ્યુતિ. ભગવાન શ્રી કૃષ્ણ દૂર ગયેલી ગાયોને વેણું વગાડી બોલાવતા, એમ કૃષ્ણ બનેલી ગોપીએ વેણું વગાડી, એટલે ગાયો બનેલી ગોપીઓ એની પાસે આવી. તે વખતે બીજી ગોપીએ એના વેણુમાદનની પ્રશંસા કરી. હવે કહે છે કે સુબોધનીજીમાં શું કહે છે કે કેટલીક ગોપીઓએ ગાયોનું રૂપ ધારણ કર્યું, તો કેટલીક ગોપ બની જેમ વંદરાનો ભગવાન દૂર ગયેલી ગાયોને બોલાવવા વેણું વગાડતા અને કીડા કરતા, એ પ્રમાણે કૃષ્ણ રૂપ બનેલી ગોપીએ દૂર ગયેલી ગાયો રૂપ બનેલી ગોપીઓને બોલાવી અને વિવિધ કીડા કરવા લાગી. એટલે ગોપ બનેલી ગોપીએ એની પ્રશંસા કરી. સાધુ એટલે બહુ સરસ, બહુ સરસ. હવે ભગવાને અહીંયા વેણુનાદ કર્યો છે, એ લીલા કરી છે, અને વેણુનાદ કરીને ગાયોને પાછી બોલાવી લીધી છે. તો જે લીલા ભગવાને કીડા કરી હતી એનો ભાવ જાગૃત થતાં એક ગોપીએ તે લીલાનું અનુકરણ કર્યું. તો હવે જે ભગવાને ગાયોને બોલાવી છે એ લીલા તો ખરી, પણ બીજી ગોપીએ એના સાધુવાદ કર્યો છે એવું ભાગવતમાં વર્ણન આવતું નથી. પણ ગોપીજનો તો અત્યારે ઉન્મત્ત દશામાં છે ને, એટલે એમને ખ્યાલ આવતો નથી. એટલે ક્યારેક અમુક લીલાઓ સાચી પણ હોય, અને અમુક લીલાઓ થોડીક, જેવી રીતે કીધું ને કે બલરામજીએ પેલા બકાસુરના વધ કર્યું છે, એવું પણ થઈ શકે. કે ભાન રહ્યું નથી ને લીલાના કરતા. પછીના શ્લોકમાં કહે છે કશ્ચાંચિત ભુજમ નસ્ય ચરંતી આ અપરાણનું કૃષ્ણમ પશ્ચત ગતિમ લલિતામિતિ તન્મના. હવે ભગવાનમાં મનવાળી એક ગોપી તેનો હાથ બીજી ગોપરૂપ બનેલી ગોપીના ખભા પર મૂકીને ચાલે છે, અને ચાલતા બીજી ગોપીને કહે છે હું જ કૃષ્ણ છું, મારી આ લલિત ગતિને તમે જો. શું બોલે છે? કૃષ્ણોહમ પશ્ચત ગતિમ લલિતામ ઇતિ તન્મના, એમ કહીને તન્મયતા પ્રાપ્ત કરે છે. એટલે હું કૃષ્ણ છું, અને હું કૃષ્ણની માફક જો કે હું લલિત ગતિ કરી શકું છું. ભગવાનની જે ગતિ કેવી છે? લલિત ગતિ છે. તો લલિત ગતિ કરીને એ ગોપી અહીંયા બતાવી રહેલી છે કે છે. અને ભગવાનના મનવાળી જે ગોપી છે એ બીજી ગોપી ગોપરૂપ બનેલી ગોપીના ખભા પર
હાથ મૂકીને એક્ટિંગથી ચાલે છે, બધી લલિત ગતિ બતાવી રહી છે કે છે. હવે અહીંયા કે છે કે અહીંયા 17માં આ 17મો શ્લોક જે હતો એની પહેલા એમાં બલરામ અને વત્સાસુરની વાત આવી, કૃષ્ણ અને બકાસુરનું પણ પાછી વાત આવી છે. પછી 18મા શ્લોકમાં વેણુ કરનાર ગોપીની વાત આવી. એટલે અને 19મા શ્લોકમાં જે ગોપી અહીંયા કીધું કૃષ્ણ પશ્ચિત ગતિ, એ ગુણાતીત ગોપી છે કે છે, ને એમ કરીને તન્મયતા પ્રાપ્ત કરે છે કે છે. એટલે આટલે સુધી જે લીલાઓનું વર્ણન આવ્યું ભાગવત અહીંયા 30મા અધ્યાયમાં, એ કાયિક લીલાઓ છે, એટલે શરીરથી કરેલી લીલાઓ છે. હવે વાણીની સાથે કાયાની લીલાઓનું અવનિરૂપણ કરવામાં આવે છે. એટલે 20મા નંબરના શ્લોકમાં કહે છે કે મા બહિષ્ટવાત વર્ષાભ્યામ તત્રાણમ વિહિતમ મયા ઇત્યુક્ત્વા એકેન હસ્તેન યતંતી ઉન્નિદતે અંબર. હવે આ ગોવર્ધન ધરણ લીલા છે. એટલે એક ગોપીએ પોતાના હાથથી પોતાનો સાડીનો પાલવ ઊંચો કરી દીધો, વસ્ત્ર ઉઠાવ્યું, અને બીજી બધી ગોપીઓને કહે છે વરસાદ અને પવનથી તમે બિલકુલ ડરશો નહીં, મેં તમારી રક્ષા કરી છે કે જો આ ગોવર્ધન હું ધારણ કરું છું, તમે બધા નીચે આવી જાઓ કે હવે એને ગોવર્ધન ધારણ લીલા કરવા માટે એને પોતાની સાડીનો પાલવ જ ઊંચો કર્યો હતો, પણ એનામાં તન્મયતા એવી આવી ગઈ કે મેં આખો ગોવર્ધન ઊંચો કરી દીધો છે કે છે. અને સાડીના પાલવ નીચે બીજી ગોપી કે બધા નીચે આવી જાઓ, નીચે આવી જાઓ, હું તમારું વરસાદથી ને પવનથી રક્ષણ કરીશ કે છે. મહાપુરુષ સુબોધમાં કહે છે કે બે આ લીલા જે કરી છે ને એ નિર્ગુણા ગોપી છે કે છે. એટલે આમાં પણ કેટલીક ગોપીઓ ગાયો બને છે, કેટલીક ગોપીઓ ગોપો બને છે, અને એ બધી ગોપીઓ એવી રીતે બતાવી રહી છે કે અમે તો વરસાદ અને પવનથી ગભરાઈ ગયેલા છીએ. એટલે કૃષ્ણનું જે અનુકરણ કર્યું જે ગોપીએ, એને કહ્યું કે તમે લોકો ડરશો નહીં કે છે, હું તમારું રક્ષણ કરીશ કે છે. એમ કહીને એક હાથે ગિરિરાજજી ધારણ કર્યો ભગવાને, એવી રીતે એને એક હાથે પોતાનું વસ્ત્ર ઊંચું કરેલું છે કે છે. હવે ભગવાનની ગિરિરાજ ધારણ કરવાની લીલાનું અનુકરણ એક ગોપી કરે છે. અને આપણે ભાગવતમાં 10મા સ્કંદમાં 25મા અધ્યાયમાં આ ગિરિરાજ ધારણ લીલા બતાવવામાં આવેલી છે કે છે. અને ત્યાં 25મા અધ્યાયમાં લખ્યું છે કે વાત વર્ષ ભયનાલમ તત્રાણમ વિહિતમ ઈમયા. એટલે કે પવન અને વરસાદનો ભય મેં તમારો દૂર કરતો. અહીંયા પણ એ જ વસ્તુ કે છે મા ભૈષ્ટ વાત વર્ષાભ્યામ તત્રાણમ વિહિતમ મયા. એ અહીંયા પણ એ જ પ્રકારનો શ્લોક આવે છે કે છે. હવે આ ગોપી એ જ વચનો કહી ગીતાજી ધારણ કરવાની લીલાઓ કરે છે. જો આગળ કીધું ભગવાને જે વચનો કહ્યા હતા એવા જ વચનો આ ગોપી અહીંયા બોલે છે. પછીના શ્લોકમાં આવે છે આરુહ્ય એકામ પદાક્રમ્ય શીર્ષી આહ પરામ નૃપમ દુષ્ટાય ગચ્છ જાતોમ કલાનામ નનુ દંડદ્રોગમ. હે રાજન, કૃષ્ણ બનેલી એક ગોપી કાળીય નાગ બનેલી બીજી ગોપીના માથા પર પાદ પ્રાર કરતા કહેવા લાગી, હે દુષ્ટ, તોયથી જતો રહે, તારા જેવા દુષ્ટોને દંડ આપવા શિક્ષા કરવા માટે મેં અવતાર ધારણ કરેલો છે કે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે એક ગોપી કાળી નાગ બની છે, અને બીજી ગોપી એના કાળી નાગના માથા પર ફણા પર ભગવાન નૃત્ય કર્યું હતું ને, એટલે બીજી ગોપી એના માથા પર પગથી પ્રાણ કરવા લાગી છે કે છે. અને એને કહે છે કે દુષ્ટ, તું અહીંથી જતો રહે, તારા જેવા દુષ્ટોને દંડ આપવા માટે તો મેં અવતાર ધારણ કરેલું છે. તો એક ગોપી બીજી ગોપીના માથા પર ચડી ગઈ અને માથા પર પગથી પ્રહાર કરવા લાગી. તો અહીંયા મહાપુરુષે લખે છે કે આવી લીલા તો કરવાનું આ લોકો માટે મુશ્કેલ છે કે છે. કદાચ ઝાડની ડાળી પકડી અને પછી ગોપી ઉપર ચડી ને બીજી ગોપી નીચે ઊભી હોય અને એના માથા પર પગ મૂક્યો હોય એ શક્ય થોડું કે છે. બાકી ગોપી ઊભી હોય અને બીજી ગોપી એના માથા પર ચડી જાય અને પગ મૂકે એ શક્ય કેવી રીતે બચે? મહાપુરુષ સમજાવે છે. ગુસાઈજી મહારાજ એવું કહે છે કે કૃષ્ણ બનનાર ગોપીએ ભગવાને આ લીલા કરી એનું જ આબેહૂબ અનુકરણ કર્યું છે. એટલે કોઈ આધારની એને કોઈ જરૂર હતી
મેં કારણ કે આવેશ જ એવો આવી ગયો હતો કે છે. અને ગોપીએ કહ્યું કે દુષ્ટ કાલી નાગ તું અહીંથી જતો રહે, દુષ્ટોને દંડ આપવા માટે મેં અવતાર લીધો છે. એટલે કાલી નાગને ભગવાન કહે છે કે હું તને મારીશ નહીં, તારા અહીંથી જતા રહેવાનું છે બસ કે છે. એટલે જે તગાડી પણ છે ભગવાને કાલી નાગનું દમન કર્યું છે, માર્યો નથી કે છે. પછીની જે લીલા છે એ દાવાગ્નિ પાનની લીલા છે કે છે. 22 નંબર શ્લોક છે કે તત્રેકો વાચા હિ ગોપા દાવાગ્નિમ પસત ઉલ્બનમ ચક્ષુંસિમ આસપીદધ્વમ વો વિદાસ્ય ક્ષેમમ અંજસામ. ત્યાં વળી એક ગોપી કહેવા લાગી કે હે ગોપો, આ ભયંકર દાવાગ્નિને તમે જુઓ, જલ્દી આંખો બંધ કરી દો, હું તમારી રક્ષા તરત જ કરીશ કે છે. હવે આવે છે કે ત્યાં એક રાજસી ગોપી કૃષ્ણ બની છે, બીજી કેટલીક ગોપીઓ ગાયો બની છે, બીજી કેટલીક ગોપીઓ ગોપો બની છે. અને જે કૃષ્ણ બની હતી એને કહ્યું કે આ ઉલ્બન એટલે કે ભયંકર દાવાગ્નિ પ્રકટ થયો છે કે છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી એક રહસ્ય સ્પષ્ટ કરે છે કે વિરહેન દાવાગ્નિ દૃષ્ટવતી ભાવનયા વા તથા માનમ. એટલે જે ગોપીજનોના અંતઃકરણમાં ઉત્કટ વિરહ ભાવ હતો એટલે કે આ દાવાગ્નિ દેખાયો. હવે જે એમને દાવાગ્નિનું એક્ટિંગ કરી છે ને લીલાનું અનુકરણ, તેમાં એવું કહેવામાં આવે છે કે એનો અંદરનો ભાવ ઉત્કટ વૈરાગ હતો ને એ તાપ બધો બહાર આવ્યો એટલે એમને દાવાગ્નિ રૂપે એમને દેખાયો છે કે છે. એટલે પૂર્વ લીલા ભાવના જાગૃત થઈ અને એમને જ જોવામાં આવ્યું. બીજા ભગવાનની બધી લીલાઓ જે ભગવદ રૂપમાં છે ત્યાં પ્રવેશ કરે છે એટલે કે એમને જોવામાં આવે છે. હવે જ્યાં સાચી પૂર્ણ ભાવના હોય ત્યાં દાવાગ્નિના દર્શન થાય છે કે છે. જેનામાં ભગવદ ભાવ હતો નહીં એવી બીજી ગોપીઓએ પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી કે છે. અને એ પ્રકારે અહીંયા તો આગળ બતાવ્યું કે પવન અને વરસાદથી રક્ષણ માટે પ્રાર્થના કરી અને જે ભગવદ ભાવથી અતિમત્ત છે એનામાં લીલાનો આવેશ થયો. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે પ્રલંબાસુરના વધ પછીનો આ પ્રસંગ છે કે છે. તમે શ્રીમદ ભાગવતમાં શું છે કે દાવાગ્નિ પાન 2 વખત થયું છે. એક વખત કાલીય મર્દન લીલા કરી અને આખી રાત બધા વ્રજવાસીઓ તો વનમાં રોકાઈ ગયા, એ વખત દાવાગ્નિ પાન છે. પણ અહીંયા જે લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે ને એ પ્રલંબાસુર વધ પછીનું દાવાગ્નિ પાન છે. એટલે અહીંયા અધ્યાય 17મો અને અધ્યાય 19મો બંનેમાં દાવાગ્નિ પાન આવે છે કે છે. હવે પ્રલંબાસુર પછીનો જે અધ્યાય 19મો છે એમાં કહે છે કે ગાયો બધી મુંજા ટાઈમમાં ભૂલી પડી ગયેલી છે અને ગોપો પણ એમને શોધવા માટે ત્યાં ગયા છે કે છે. અને એ વખતે પ્રલંબાસુર આવી ગયેલો તો પ્રલંબાસુરના જે અભિમાની રૂપ દેવતા હતો એ પછી એને જેને ઉપાસના કરી હતી તે દેવતા અને એના અંતઃકરણના અભિમાન રૂપ અને દોષ રૂપ એ ચારે પ્રકારના દેવતાઓએ ભેગા થઈને દાવાગ્નિનું રૂપ ધારણ કર્યું. હવે શ્રીમદ ભાગવતમાં બધી વસ્તુ સમજાવી નથી, એટલું બધું કે દાવાગ્નિ પ્રકટ થયો. પણ અહીંયા લખ્યું છે કે 4 પ્રકારના અસુરોએ ભેગા થઈ અને દાવાગ્નિનું રૂપ ધારણ કર્યું અને ચારે બાજુથી આ દાવાગ્નિ ફેલાઈ ગયો એટલે ગોપો પીડા અનુભવવા લાગ્યા, શરણે ગયા છે. પછી ભગવાને એમને બધાને કહી દીધું કે તમે લોકો આંખો બંધ કરી દો. એટલે આંખો બંધ કરી યોગેશ્વર ભગવાને અગ્નિનું પાન કર્યું. હવે આપણે અત્યારે રાસપિંજય ચાલે છે, બરાબર છે. હવે રાસપિંજયમાં આગળ 5મા અધ્યાયમાં આવશે કે પરીક્ષિત રાજા શંકા કરે છે, પર દારાભિમસ્તન એવા શબ્દો આવશે કે પર સ્ત્રીઓ સાથે શા માટે રમણ કર્યું? ભગવાન તો ધર્મનો સંસ્થાપન કરવા માટે જન્મ લીધો છે, અવતાર લીધો છે. એટલે એ વખતે આ વસ્તુ આવે છે કે ભગવાન દાવાગ્નિનું પણ પાન, જેવી રીતે શંકર ભગવાન ઝેરનું પાન કરી શકે છે, વિષનું પાન કરી શકે છે, તો કૃષ્ણ ભગવાન તો એનાથી વિશેષ દાવાગ્નિનું પણ પાન કરી શકે છે. તો સામાન્ય કોઈ ભગવદ અવતાર, સામાન્ય મહાપુરુષ એની કોઈ શક્તિ નથી કે દાવાગ્નિનું પાન કરી શકે. તો એ ભગવાનનું જે સામર્થ્ય છે તો એ બતાવવામાં આવે છે કે ભગવાન સમર્થકો નહીં દોષ ઉસાય. એટલે કોઈ સમર્થ હોય
એને બધો દોષ લાગે જ નહીં કશું કે છે. અગ્નિ છે, અગ્નિની અંદર ગમે એટલી વસ્તુ તમે નાખો, અગ્નિ બધાનું ભક્ષણ કરી જાય છે. અગ્નિ એમ જોતો નથી કે ના તો અપવિત્ર વસ્તુ છે, હું ના ખાઉં, ના તો પવિત્ર વસ્તુ છે. તમે ઘી આપો તો ઘીની આહુતિઓ લઈ લે, તલની આપો તો તલની આહુતિ લઈ લે, અને અપવિત્ર વસ્તુ અંદર નાખી દો તો પણ એ બળીને ભસ્મ થઈ જાય. એટલે અગ્નિને કોઈ દોષ લાગતો નથી કે છે. અહીંયા બી સમજાવ્યું છે કે ભગવાને 2 વખત દાવાગ્નિનું પાન કર્યું છે, અને આ જે લીલા અહીંયા બતાવવામાં આવી છે એ બીજા દાવાગ્નિ પાનની લીલા છે કે છે. પછી આવે છે કે બધાણ્યા સજા કાચિત તન્વી તત્ર હિ ઉલુખલે ભીતા સૂત્ર પિદાયાસ્યમ ભેજે ભીતિ વિડંબનમ. આ શ્લોકમાં કહે છે કે એક ગોપી બીજી ગોપીને ફૂલની માળાથી ખાંડન્યા સાથે બાંધવાની એક્ટિંગ કરે છે, અને દરના માર્યા પેલી ગોપી જે બંધાઈ ગઈ છે એ દરના માર્યા પોતાનું મોઢું ઢાંકી દે છે. એટલે કે ડરનું પણ પૂરેપૂરું અનુકરણ કરીને અહીંયા બતાવવામાં આવ્યું છે કે છે. હવે અહીંયા આ જે લીલા છે એને આપણે કહીએ છીએ કે દામોદર લીલા છે કે છે. તો ભાગવતમાં અધ્યાય 9માં 10મ સ્કંદમાં આ દામોદર લીલા બતાવવામાં આવેલી છે. એટલે એક કૃષ્ણ રૂપા બની ગોપી, એક ગોપી ખાંડણીઓ બની છે, અને એક ગોપી યશોદાજી. એટલે આ દામોદર લીલામાં 3 પ્રકારની 3 ગોપીઓનું કામ છે અહીંયા. પછી આ પ્રકારે રૂપ ધારણ કર્યું, પછી યશોદા રૂપ બનેલી ગોપીએ કૃષ્ણ રૂપ બનેલી ગોપીને ખાંડન્ય રૂપ બનેલી ગોપી સાથે ફૂલોની માળાથી બાંધી દીધી. હવે તમારે દોરડું છે જ્યારે એ ફૂલની માળા છે, અને બંધાયેલી જે ગોપી છે એ દરી જવાનો અભિનય કર્યો છે. એના નેત્રો ખૂબ સુંદર હતા, એટલે દરી જવાનો એને અભિનય કર્યો, એટલે પોતાનું મોઢું એને ઢાંકી દીધું કે છે. હવે જ્યાં સુધી ભગવાન વશ થતા નથી ત્યાં સુધી આ બધી લીલાઓ ગોપીજનો કરતા રહ્યા, પણ ભગવાન વશ થઈ ગયા પછી આવી લીલાઓની જરૂરત હતી. કારણ કે ભગવાન અત્યારે ખાંડીના સાથે બંધાઈ ગયા, એટલે ગોપીજનો એવું માને છે કે અમે ભગવાનને બાંધી દીધા. એટલે ગોપીજનો કહે છે હવે ભગવાન હવે અમારા વશ થઈ ગયા છે. એટલે આ બધી જે 9 પ્રકારની ગોપીઓની લીલાઓ આપણે કહેતા હતા એમાં છેલ્લી લીલા આ દામોદર લીલા થઈ ગઈ કે છે. અને આ લીલાથી ભક્ત ભગવાન ભક્તને ભક્તાધીન છે એ બતાવે છે. અને આપણા પુષ્ટિ માર્ગની વસ્તુ તો આપણે જાણીએ છીએ કે હમ ભક્ત પરાધીન. તો અહીંયા ભક્ત આધીન ભગવાન થઈને બંધાઈ જાય છે, અને પોતે પોતાના બંધનો બંધાવીને ભક્ત વશ્યતા ભગવાન સાબિત કરે છે કે હું ભક્તોને વશ ચૂકે છું. અને ભયથી ભગવત ભાવનું પ્રાકટ્ય બતાવીને બધી લીલાઓ તેમાં તિરોહિત કરી દીધી બધી કે છે. હવે ગોપીજનો તો એકચ્યુઅલી ભગવાનને શોધવા માટે નીકળેલા હતા, પણ એ શોધતા શોધતા જ્યારે કોઈ જવાબ કોઈએ આપ્યો નહીં ત્યારે એમનો આવેશ એટલો બધો ઉન્મત્ત અવસ્થામાં આવી ગયેલો હતો કે એમને બાહ્ય જ્ઞાન રહ્યું નહીં. એટલે ગોપીજનો કૃષ્ણમય બની. આગળ આપણે આ શ્લોકમાં આ અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં આવશે કે ગોપીજનોની એકદમ ઉચ્ચ વિરહ અવસ્થા કેવી આવે છે એનું વર્ણન આવશે. પણ એ વર્ણન ગોપીજનો પોતે જ કૃષ્ણનું રૂપ ધારણ કરીને આ લીલાઓનું અનુકરણ કર્યું. તો એવો એક તબક્કો, આ બધા શું મેં તમને ગઈકાલે એ સમજાવ્યું હતું કે અધ્યાત્મ માર્ગમાં એક સરખો તબક્કો નથી હોતો, તબક્કા વાઇઝ ધીરે ધીરે આગળ વધવાનું હોય છે. બીજું, અધ્યાત્મ માર્ગમાં એક જન્મની પ્રક્રિયા નથી. કોઈક જન્મની અંદર માણસ ઓછી ભક્તિ કરે, સેવા કરે અને પ્રભુ પસંદ થઈ જાય. તો એનો અર્થ એવો કે ભગવાન પહેલાં તો હું તો આટલા વર્ષોથી સેવા કરું છું, મારા સાથે ભગવાન વાતો નથી કરતા, અને એને તો જે કાલે જ બ્રહ્મ સંભાળીને કાલે જ સેવા શરૂ કરી છે, એટલે અમે ભગવાન સાથે વાતો કરતા થઈએ આપણે ઘણી કદું જોતા હોઈએ કદાચ. તો વસ્તુ સ્થિતિ શું છે કે ભગવાન એક જ દાડામાં એની સેવાથી પસંદ થઈને એની સાથે વાતો કરતા થઈ જાય એવું ક્યારે બની શકે કે એની જે જન્મ સેવા કરતો આવ્યો હોય અને જે દોષો બધા હોય
એ દોષો બધા નીકળી ગયા હોય તો આ જન્મમાં એને ફટાકર દઈને થોડીક વારમાં જ પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરી લે. અને બીજા લોકો એવા નજીકના એના હોય ઓળખીતા પારખીતા, એ લોકો બિચારા 25-50 વર્ષ સેવા કરતા હોય તો ભગવાન બોલતા ના હોય. તો આ બધું જે આપણે ઘણી વખત અહીંયા આજે જોઈએ છીએ કે 5 વર્ષના છોકરાઓ ગીતાના ભગવતના શ્લોકો ખૂબ સુંદર બોલે છે, અને બીજા 70-80 વર્ષની ઉંમરને પણ એક શ્લોક નથી આવડતો હતો લોકોને. તો આ બધું શું બતાવે છે? આ જન્મો જન્મની પ્રક્રિયા છે. અહીંયા આપણને વિરહ અવસ્થા એક તબક્કાની નથી હોતી. વિરહ અવસ્થામાં પણ 2 તબક્કા છે જે આપણે ધીરે ધીરે જોઈ રહ્યા છીએ. તો આ આધ્યાત્મ માર્ગ છે ને એ તબક્કા વાઇઝ બધું આગળ વધવાનું છે એની અંદર. અને મેં તમને કહું ને કે શરૂઆત આપણી દાસોમથી થઈ છે, પણ અલ્ટિમેટલી છેલ્લે તો આપણે પુષ્ટિ માર્ગમાં શરૂઆતમાં ભાવ કેળવવાનો છે. છેલ્લે તો કે બધું જ કૃષ્ણમય છે. જીત દેખું તીત કૃષ્ણમય રી, એ ગોપીજનોનો આપણે ભ્રમર ગીતમાં બધું આવશે. તો અહીંયા આ બધું શું થયું કે એમને એકદમ આવેશ આવી ગયેલો હતો, એટલે ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. પણ થોડી વારમાં પાછું બાહ્ય જ્ઞાન એમનો અભાવ હતો એ વખતે, એ બાહ્ય જ્ઞાન પાછું આવી ગયું કે છે. એટલે ખ્યાલ આપો, અમે તો ભગવાનને શોધવા નીકળ્યા છીએ અને શોધતા શોધતા અમે આ બધું ક્યાંથી આ બધું કરવા બેસી ગયા કે છે. એટલે પાછો લીલાનો આવેશ એમનો ઉતરી ગયો, ફરી બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે પાછા ભગવાનને, મૂળ તો ભગવાનને શોધવા નીકળ્યા હતા અને ભગવાનને શોધતા શોધતા આ બધી લીલામાં પહોંચી ગયા. પાછા એમાંથી બહાર આવી ગયા છે, ભગવાનને શોધવા નીકળ્યા છે. એ કહે છે કે મહાપ્રભુજી કે લીલાઓનો આવેશ તિરોધાન થતાં જ ગોપીઓ ફરીથી એ વાગે આખું જંગલ છે ને વન છે, વનમાં તો વૃક્ષો જ છે, એટલે વૃક્ષને વિલ્યોને પાછા જે અસલ સ્થિતિ હતી એ સ્થિતિમાં વૃક્ષોને પૂછવા લાગ્યા પાછા. એવમ કૃષ્ણમ પૃચ્યમાણા વંદ્રાવન લતાસ્તરુન વ્યચક્ષત વનોદ્દેશે પદાની પરમાત્મના. આ પ્રકારે વંદ્રાવનની લતા અને વૃક્ષોને પૂછતા વનના એક કોઈ ભાગમાં ગોપીજનોએ પ્રભુના પગલાના દર્શન કર્યા. હવે જો ગોપીજનો નીકળ્યા છે પ્રભુને શોધવા, પ્રભુના દર્શન, પ્રગલાના ચરણારવિંદના પગલાના પણ દર્શન થયા નથી. પરંતુ ભગવાનની લીલા ઘણી વિચિત્ર હોય છે, અને ભગવાનને થોડીક દયા આવી ગઈ કે આટલો બધો વખતથી પ્રયત્ન કરે છે મારો ભક્ત, અને હું એના પર કૃપા નહીં કરું તો નાસીપાસ થઈ જશે ગોપીજનો. એટલે ભગવાને શું કર્યું, પછી પેલો લીલાનો આવેશ ઉતરી ગયો. એટલા ગોપીજનો પાછા વૃક્ષોને લતાઓને પૂછવા લાગ્યા છે, અને એ વખતે ભગવાને પછી એમને પોતાના પગલાના દર્શન કરાવે છે. અહીંયા લખ્યું છે વ્યચક્ષત વનોદ્દેશે પદાની પરમાત્મના, એટલે કે ભગવાનના પગલાના વ્યચક્ષત એટલે દર્શન થયા. અને ગોપીજનો વંદનાનો વૃક્ષો લતાઓને જે પ્રશ્નો કર્યા હતા એના તરફથી કોઈ જવાબ મળ્યો નથી, આપણે જોઈ ગયા આગળ. અને તે વખતે ભક્ત વત્સલ ભગવાન સ્વયં ગોપીજનોનો આવેશ થઈને એમનો મોહ દૂર કર્યો છે, અને પછી ભગવાન બધાનું જ્ઞાન કરાવવા લાગ્યા છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજી બતાવે છે કે ગોપીજનો જે વિરહતાપ હતો એ ધીરે ધીરે પરાકાષ્ઠા પર પહોંચ્યો. વિરહતાપની જે નિવૃત્તિ છે એ મહાપ્રભુજીના 3 ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય બતાવે છે ભગવાનની શોધખોળ, જે ગોપીજનો અત્યારે કરી રહ્યા છે. પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા. બીજી વસ્તુ છે કે ભગવદ લીલાનો આવેશ, જે આપણે થોડી વાર પહેલા જોયું કે બધી એક્ટિંગ કરીને બધી, તે ભગવદ લીલાનો આવેશ થયો. અને ત્રીજી વસ્તુ છે ભગવદ આવેશ, જે કૃષ્ણ પશ્ચત ગતિ મેરિતામિતિ તન્મતા આપણે જોયું ને, એ ભગવદ આવેશ છે. એટલે ભગવાનની શોધખોળથી બી એમનો વિરહતાપ શાંત થાય, ભગવાનની લીલાનો પણ આવેશ થાય, અને ભગવાનનો પોતાનો પણ આવેશ થાય. આ 3 રીતે ગોપીજનોએ પોતાના વિરહ, તાપનું શમન કરવાનો પ્રયત્ન કર્યો. હવે 3 રીતે ગોપીજનોએ પોતાના વિરહ, તાપનું શમન કરવાનો પ્રયત્ન કર્યો. હવે 3 રીતે ગોપીજનોએ પોતાના વિરહ, તાપનું શમન કરવાનો પ્રયત્ન કર્યો. હવે 3 રીતે ગોપીજનોએ પોતાના વિરહ, તાપનું શમન કરવાનો પ્રયત્ન કર્યો.
મહાપ્રભુજી સુબોધરીજીમાં આગળ કહે છે કે લતાઓ વૃક્ષોને ભગવાન સંબંધી પૂછપરછ કરતાં કરતાં આગળ જાય છે કે છે. અને ત્યાં એમાં અચાનક જ પેલું કહે છે ને, માણસનો ખોવાયેલો છોકરો હોય અને ચિંતો કે કંઈક ભાડ મળે તો કેટલો આનંદ થઈ જાય. તો ભલે પ્રભુના દર્શન તો ગોપીજીને જ થયા, પણ પ્રભુના પગલાંના દર્શન થયા એટલે ખ્યાલ આવ્યો, અહીંથી જ પ્રભુ પધાર્યા છે. આટલું બધું પૂછપૂછ કરતા તો કોઈ જવાબ તો નહોતું. અને ભગવાનના ચરણારવિંદ એ પરમ પુરુષાર્થ રહ્યો. જો ચરણારવિંદના દર્શન થયા જ નથી, હવે તો ચરણારવિંદની જે છાપ પડી છે ધરતી પર, એના દર્શન કરે છે. હવે જીવમાં જ્યારે ભગવાનનો આવેશ હોય ત્યારે તે સર્વજ્ઞ થઈ જાય છે. અને જ્યારે જીવ ભગવાનના આવેશથી સર્વજ્ઞ થઈ જાય છે ત્યારે તે ભગવાનના ચરણારવિંદના દર્શન કરી શકે છે. હજુ અહીંયા આ મુખ્ય વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે આવેશ, આપણે બધા સેવા કરતા હોઈએ, કથા વાર્તા સત્સંગ કરતા હોઈએ, પણ આવેશ આપણે પેલા શ્લોકમાં 29 અધ્યાયના શ્લોકમાં સુખદેવજીના જવાબમાં આવ્યું ને કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌદમેવા નિત્યમ હરો વિધૃતો યાંતિ તન્મયતામિતિ. તન્મયતા બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આપણે જે કઈ બી ક્રિયાઓ કરી રહ્યા છીએ બધી ક્રિયાત્મક જ છે. આવેશાત્મક અંદર ઊંડા ડૂબી જાઓ, તન્મયતા પ્રાપ્ત કરો. ગમે તે લખ્યું છે ને, આપણો પ્રશ્નોત્તરી પણ આ પ્રશ્ન આવ્યો કે ભાઈ ભગવાનની તન્મયતા પ્રાપ્ત કરવા માટેના કેટલા રસ્તા? તો 5 રસ્તા આપણને 7મા સ્કંદમાં બતાવવામાં આવેલા છે. કામથી, ભયથી, દ્વેષથી, સ્નેહથી, સંબંધથી, એ બધી વાતો આપણે પ્રશ્નોત્તરીમાં આવી ગઈ છે. અમને રિસેન્ટલી ગયા અઠવાડિયે છે. તો એ તન્મયતાનો આ મુખ્ય આશય આપણો જે મહાપ્રભુજીની વાત ભાષામાં વાત કરતો નિરોધ, જે આપણો ષોડશ ગ્રંથમાં નિરોધ લક્ષણ છે, એમાં નિરોધની જે વાત કરી છે તન્મયતા જ કહેવાય. તમારો નિરોધ થઈ જવો જોઈએ કૃષ્ણમાં, પૂરેપૂરી તન્મયતા પ્રાપ્ત થવી જોઈએ. તો લખ્યું છે કે જ્યારે ભગવાનનો આવેશ આવે તાને સર્વજ્ઞ થઈ જાય છે. અને ભગવાનના આવેશથી સર્વજ્ઞ થઈ જાય એટલે ભગવાનના ચરણારવિંદના દર્શન કરી શકાય. હવે જો એક વાત, આ તો શાશ્વત કલ્પની લીલાઓની વાત છે, પણ આધુનિક સમયમાં પણ આપણે જ્યારે મહાપ્રભુજીનું ચરિત્ર લીધું તે વખતે મેં તમને શારદાબેન અને કૃષ્ણદાસની વાતો કરી હતી. હવે શારદાબેન અને કૃષ્ણદાસ બધી બેઠકોમાં જ્યારે ચસપસ કરતાં કરતાં હિમાલયમાં મંદરાચલ પર્વતની બેઠક પર પહોંચ્યા. હવે આજે પણ મેં સમજાવતી વખતે કીર્તિનગર અને શ્રીનગર વચ્ચે મંદાકિની નદી વહે છે. આજુબાજુ 2 ટ્વિન સિટી છે. ટ્વિન સિટીના કહેવાય, નગર છે 2. અને એ લોકો એ બધું ક્રોસ કરતાં પહાડમાં ચડવા મળ્યા. પણ મૂળ વાત શું હતી કે ભાઈ એ લોકો આટલા વખતથી નીકળે, 22 મહિના લાગ્યા ભારતભરની બધી બેઠકોમાં જાહેર સ્પર્શ કરવા ગયા. હવે જો જાહેર સ્પર્શ કરવા માટે એ લોકોએ જ્યાં આગળ બેઠકો પ્રકટ હતી નહીં ત્યાં આગળ એમનો આપણે માનસિક રીતે એ કોઈ ચરણ સ્પર્શ કરતા હતા. અને જ્યાં બેઠકો પ્રકટ હતી ત્યાં એમને પ્રેક્ટિકલી ચરણ સ્પર્શ કરતા હતા, જારી કરતા હતા. તો એમને ખબર કેવી રીતે પડે કે આ બેઠક પ્રકટ છે કે નથી બેઠક? એટલે સતત મહાપ્રભુજીનું ચિંતન કરતા હતા. એટલે સુધી લખ્યું છે કે એમને રસ્તો કોઈ જ્યાં પૂછવાનું પણ નહીં, મહાપ્રભુજી જેમ પ્રેરણા કરે એમ જ એ લોકો યાત્રા કરતા હતા. મંદરાચલ પર્વતની બેઠક તો 500 વર્ષ થયા મહાપ્રભુજીને પ્રકટ થાય, 500 ઉપરનો સમય નીકળી ગયો એમ, તો પણ હજુય કોઈ વૈષ્ણવ કે કોઈ વલ્લભપુરના આચાર્ય ત્યાં જઈને જારી સ્પર્શ કર્યું હોય એવું હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી. ખાલી શારદાબેન અને કૃષ્ણદાસ જ ત્યાં પહોંચી શક્યા છે. એટલે એ વાત અહીંયા આવી કે ભગવાનનો આવેશ એ પાછું કેવું, એમના આંખે અંધાર આવી ગયા અને સામે એમને બધું જોઈ લીધું કે બેઠક જે છે મહાપ્રભુજીનું જે ચોતરોનું બધું છે, મોટું મેદાન છે, ગાયો છે, પક્ષીઓ ચરી રહ્યા છે. પણ થોડીક વાર માટે જ આ બધું દ્રશ્ય દેખાયું અને પછી આવેશ ઉતરી ગયો. એટલે એમને જે ચરણસ્પર્શનું કાર્ય કરવો તો થઈ ગયું છે, દર્શન થઈ ગયા અને પાછું હતું એવું જંગલ થઈ ગયું. તો આ એક સત્ય ઘટના આજકાલની જ કહી શકાય એવી છે. હમણાં જ થોડા વખત પહેલાં જે બંને જણ થઈ ગયા અને બંનેના મેં દર્શન પણ કરેલા છે.
તો આ આવેશની જે વાત આવે છે એની વાતો કરું છું કે ભગવાનનો જ્યારે આવેશ આવી જાય ને ત્યારે તમને ભગવાનની શાશ્વત કલ્પની જે લીલાઓ છે એના અહીંયા બેઠા તમને તમારા ઘર બેઠા વ્રજમાં જે જવાની પણ જરૂર નથી. વ્રજની લીલાઓ તમને તમારા ઘરમાં પણ તમને દર્શન થઈ શકે છે. એટલે ભગવાનના આવેશથી એ વ્યક્તિ એ ભગવદીય સર્વજ્ઞ થઈ જાય છે. અને અહીંયા લખ્યું છે કે ચરણારવિંદના દર્શન પણ એ કરી શકે છે કે છે. જ્ઞાની અને ભક્ત વિષ્ણુના પરમ પદનું સદા દર્શન કરે છે કે છે. હવે આ ગોપ્યો પહેલાની જેમ સગુણ નિર્ગુણ 10 પ્રકારની છે. એના વચનો પણ એટલા જ પ્રકાર છે. પગલાની છાપ આ લોકોએ ફરતા ગયા વિચક્ષણ વનોદ્દેશે પગલાની છાપ તો બધાએ જોઈ, પરંતુ એ પગલા કોના છે એ તો ખબર પડે નહીં, કારણ કે પગલા તો છે જંગલમાં વનમાં અડધી રાત્રે, પણ ભગવાનના છે કે નહીં એ નક્કી કેવી રીતે ખબર પડે એ લોકોને? તો હવે કહે છે કે પદાની વ્યક્તમ એતાની નંદ સ્નોર્માત્મન લક્ષંતી ધ્વજાંબોજ વજ્રાંકુશયવાદિભી. નક્કી કેવી રીતે કરશે કે આ ભગવાનના પગલા છે કે કોઈ અન્ય વ્યક્તિના છે? આ પગલામાં ધ્વજ, કમળ, વજ્ર, અંકુશ, યવ ભગવાનના બધા જે ચરણોમાં ચિહ્નો હોય ને એના દર્શન થયા. માટે ખાતરી થઈ ગઈ કે આ તો નંદરાયજીના પુત્રના જ પગલાં છે. આવા ચિહ્નો સામાન્ય માણસના પગલામાં હોય નહીં, અને આવા પગલાઓ આવા ચિહ્નો મહાપુરુષો હોય, એ ભગવદ અવતાર હોય એના જ હોય. પણ કૃષ્ણ ભગવાનના બંને જે ચરણો છે એમાં કુલ અહીંયા 5 જ ચિહ્નોની વાત આપી છે. પરંતુ દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથની અંદર લખ્યું છે કે જમણા ચરણમાં 9 ચિહ્નો છે અને અને ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. ટોટલી 16 ચિહ્નોનું વર્ણન છે. ભગવાનના ચરણોમાં આ બધા જે ચિહ્નો છે એ કયા રીતે એનો ભાવ શું છે એ પણ બધું આપણા સાહિત્યમાં પ્રકટ કરવામાં આવેલું છે. એટલે અહીંયા આવ્યું કે ભાઈ આ પગલામાં આવા બધા ધ્વજ, કમળ, વજ્ર, અંકુશ એવું દેખાય છે. એટલે આ કોઈ સામાન્ય પગલાં નથી કે આ તો નંદરાયજીના નંદ સુનોર મહાત્માનો. અહીંયા ભગવાન માટે નંદ સુર શબ્દ વાપર્યો છે અને મહાત્માન શબ્દ વાપરેલો છે. એટલે મહાત્મા નંદરાયજીના પુત્ર કે છે. અને એમ કીધું કે ભાઈ અહીંયા મહાન આત્મા હોય કે બ્રહ્મ જ્ઞાની હોય એના જ પગલામાં આવા ચિહ્નો હોઈ શકે, બાકી બધામાં આવા ચિહ્નો હોય નહીં કે છે. તો ભગવાને જે કાર્ય કરવા માટે અવતાર ધારણ કર્યું હોય એના સંકેતો આ ચિહ્નથી આપવામાં આવેલા છે કે છે. અને આ લોકોમાં ભગવાનના એ બધા ધર્મો પ્રસિદ્ધ છે. હવે આ જે અત્યારે 5 ચિહ્નો બતાવ્યા છે એનું અર્થઘટન મહાપુરુષ સુબોધનીજીમાં કર્યું છે કે ભાઈ ધ્વજ એ ભગવાનના ચરણોમાં છે. તો એ શું કરવા છે? ભગવાન ધ્વજ ધારણ કરે છે તો ભક્તોને નિર્ભય કરવાની ખાતર. ધ્વજ એટલે 7મું વિજય પ્રતીક કહેવાય. તો ભગવાન પોતાના ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે. પછી અંબોજ એટલે કે કમળ, ધ્વજાંબોજ. અંબોજ એટલે કમળ. એ કમળ છે ને એ શીતળતા અર્પણ કરે છે કે છે. એટલે ભક્તને તાપની નિવૃત્તિ કરીને સુખની પ્રાપ્તિ થાય છે કે છે. પછી અહીંયા છે ને એકચ્યુઅલી ચક્ર તો લખ્યું નથી, પણ મહાપુરુષ સુબોધનીજીમાં ચક્રનો પણ ઉલ્લેખ કરી દીધો છે. સુદર્શન ચક્રનું ચિહ્ન એ ભક્તોનો વિશ્વાસ બતાવે છે કે ભગવાન હર હંમેશ ભક્તની રક્ષા કરે છે. અંકુશ એટલે મહાવત અંકુશથી હાથીને વશમાં રાખે છે. એમ ભગવાન પણ કહે છે કે જીવના મનરૂપ ગજરાજ અંકુશ દ્વારા હું વશમાં રાખીશ. એટલે આપણા મન જે ભ્રમિત થઈ જતું હોય છે, બધાનું ચલિત થઈ જતું હોય છે, તો જેવી રીતે મહાવત અંકુશથી હાથીને વશમાં રાખે છે તેવી રીતે ભગવાનના ચરણોમાં જે અંકુશ છે ને ભગવાનના ચરણારોનું તમે ધ્યાન ધરો તો તમારો મનરૂપી હાથીને ભગવાન અંકુશ એટલે કે
કંટ્રોલમાં રાખે છે. પછી યવનું ચિહ્ન એ ભક્તના યશના વિસ્તાર માટે છે. હંમેશા ભગવાન પોતાના યશ કરતાં પોતાના ભક્તોનો યશ વધે એવું ભગવાન ઈચ્છે છે. અને એ આપણે મહાભારતમાં ભીષ્મ પિતામહના એક્ઝામ્પલથી જાણીતું છે કે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞાને જતી કરી છે. એ જાણીતી વસ્તુ છે. સ્વનિગમમ અપહાય ઋતુમ અધિકર્તુમ, એટલે કે પોતાની પ્રતિજ્ઞાને જતી કરી અને પોતાના ભક્તિની પ્રતિજ્ઞા કરી, એવું આપણને ભીષ્મ સ્તુતિમાં શ્લોકમાં કહેવામાં આવ્યું છે. પછી વજ્ર, તો જીવના પાપોના જે પર્વત, આપણે લોકો હજારો જન્મો થઈ ચૂક્યા અને હજારો જન્મોમાં અનેક પાપો કર્યા. જો પાપો ના કર્યા હોત તો આપણે ભગવત પ્રાપ્તિ આટલી સેવા કરીએ, ભક્તિ કરીએ તો આપણને ભગવત પ્રાપ્તિ થઈ જ જાય. પણ જ્યાં સુધી પાપોના ઢગલા દૂર નથી થતા, એક અંશ પણ ના રહેવો જોઈએ, ત્યાં સુધી ભગવત દર્શન શક્ય નથી કે છે. એટલે જીવના પાપોના પર્વતના જે ઢગલા થયેલા છે ને, એનું ખંડન આ વજ્રજી ભગવાનના ચરણોમાં જે કરી શકે છે. પછી અહીંયા શું છે કે ધ્વજાંબુજે વજ્રાંકુશ એવા દીભી, એટલે કે ખાલી 5 ચિહ્નો ભગવાનના ચરણોમાં નથી, આદિભી એટલે વગેરે વગેરે, એટલે મીન્સ કે બીજા પણ ચિહ્નો ભગવાનના ચરણોમાં છે કે છે. અહીંયા શ્લોકમાં બતાવવામાં આવેલા નથી. બીજું, શ્રીમદ ભાગવતમાં અલગ અલગ જગ્યાએ બી ચિહ્નોના વર્ણન તો આવે જ છે, આના સિવાય પણ આવે છે. પણ દયારામભાઈએ ભક્તિ પોષણની અંદર અત્યારે મેં તમને જે વર્ણન કર્યું ને, એ આમ 5, પણ મહાપ્રભુજી સુબોધનીમાં 6 ચક્રનું વધારે વર્ણન કર્યું છે. એટલે 6 ચિહ્નો થઈ ગયા. હવે 10 ચિહ્નો બીજા કયા કયા છે એનું દયારામભાઈ બતાવે છે કે ભાઈ સ્વસ્તિકનું ચિહ્ન છે, એ લૌકિક દુઃખની નિવૃત્તિ અને આલોક અને પરલોકમાં મંગળ ફળની પ્રાપ્તિ. પછી અષ્ટકોણ એટલે અષ્ટસિદ્ધિ અને ઐશ્વર્યનું દાન કરે છે. પછી ઉર્ધ્વ રેખા, ભક્તોના હૃદય ભક્તિભાવથી ભરી દે છે. પછી ગોપદ, ભક્તોને 3 લોકના બધાય તીર્થોની પ્રાપ્તિ શુદ્ધિ અર્પી પવિત્ર કરે છે. શુદ્ધિ કરે છે અને પછી બધાની પ્રાપ્તિ કરાવી દે છે, બધા તીર્થોની. મત્સ્ય, ભક્તના માછલા જેવા ચંચળ મનને ભગવાનના ચરણોમાં સ્થિર કરે છે. ધનુષ્ય, દિન અને કામના રહિત ભક્તોને ચરણ કમળમાં વાસ કરાવે છે. પછી ત્રિકોણ, પ્રભુ ત્રિગુણથી ભરેલા સ્વજનોનો પણ ઉદ્ધાર. આપણે બધા ત્રિગુણાત્મક છીએ અને આ પુષ્ટિ માર્ગ કયો છે? નિર્ગુણ માર્ગ છે. તો એ ત્રિગુણ છે, આપણા સત્વરજન તમથી આપણે ઉપર જવાનું છે. એટલે પ્રભુ એવા આપણે જે 3 દોષવાળા જીવો છીએ, 3 ગુણવાળા, એનો પણ ઉદ્ધાર કરે. આપણે અધ્યાય 29 પહેલા રાષ્ટ્રપતિ મુજબ લીધું ને કે આ ગુણવાળા ગોપીજનો હતા, ગુણમય દેહ ધરાવનારા, તો નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? એવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ કર્યો છે ને. તો આ ભક્તિ માર્ગની વિશેષતા જ એ છે કે આપણો બધાનો ગુણમય દેહ છે, પણ ગુણમય દેહથી આપણે નિર્ગુણ બ્રહ્મની નિર્ગુણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી શકીએ છીએ મહાપ્રભુજીના માર્ગે જઈએ તો. પછી અર્ધચંદ્ર, આપણા ચરણને શિવજી મસ્તક પર પણ ધારણ કરે છે. પછી આકાશ, ચરણ કમળ સર્વનો આધાર છે, સૂક્ષ્મ છે છતાં સર્વવ્યાપી છે કે છે. પછી જાંબુ, સોનાની ઉત્પત્તિમાં પણ કારણરૂપ છે, લૌકિક સંપત્તિ પણ આપે છે. હવે જાંબુના ચિહ્ન અહીંયા છે તો ભાગવતના 5મ સ્કંદમાં જાંબુનત સોનાનું વર્ણન આવે છે. એ જાંબુનત સોનાનું વર્ણન એવું છે કે એ જે જંબુ દ્વીપ છે, એ જંબુ દ્વીપમાં જે ઝાડ જાંબુના છે એના પર હાથીની સાઈઝના મોટા જાંબુ થાય છે, એવું લખ્યું છે અંદર. હાથીની સાઈઝ હોય એટલા મોટા જાંબુ, અને એ જાંબુ જ્યારે પાકીને નીચે પડે છે ત્યારે એમાંથી જે રસો નીકળે છે, તો નદીના કિનારે જે જળ હોય, માટી હોય, એમાં એ બધું ભેગું થઈ જાય છે જાંબુનો રસ, અને એનાથી જે સોનું થાય છે
એને જાંબુનદ સોનું કહે છે. આપણા પૃથ્વી પર તો તમને આવા રત્નો કે આવું સોનું જોવા ના મળે, પણ સ્વર્ગમાં જે દેવો છે એની પાસે આ પ્રકારનું સોનુંના ઘરેણા એ લોકો ધારણ કરતા હોય છે. તો આ 16 ચિહ્નોની વાત કરી એટલે મુખ્ય વાત આપણી એ આવતી હતી કે ગોપીજનો ભગવાનનો શોધવા નીકળ્યા છે, તો રસ્તામાં એમના પગલાં જોયા છે, પણ પછી નક્કી કરે છે એનો ચોક્કસ આ શ્રી કૃષ્ણ જ પગલાં છે, કારણ કે એમાં આ બધા ચિહ્નોના દર્શન થાય છે. હવે આગળનો શ્લોકમાં કહે છે કે તેસ્તેસ પદેશ તત્પદિવીમ અન્વિંચન્ત્યોગ્રતોબ્લાહ બદ્વાં પદેષુ પ્રોક્તાની વિલુક્ય આર્તા સમબ્રુવન. હવે એ પગલાંની નિશાની જોતા જોતા ગોપીજનો ભગવાનની શોધમાં આગળ ચાલ્યા. ભગવાનના પગલાં જોતા આગળ ચાલી રહ્યા છે, પણ ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો કે ભગવાનના પગલાંની સાથે પાછી એક ગોપીના પગલાં પણ દેખાય છે. એટલે બધા ગોપીજનોને ભગવાનના પગલાં જોઈને જે આનંદ થઈ ગયો કે હવે પ્રભુ અમારા હાથ વેચમાંથી મળી જશે મને, પણ સાથે સાથે ગોપીજનોને દુઃખ થયું કે ઓ એકલા નથી ગયા પ્રભુ, કોકને લઈને ગયા છે. કનૈયો આમી નટખટ છે, ચોરી કરતા તો સરસ આવડે છે એને. એટલે એ ગોપીના ટોળામાંથી એક ગોપીની ચોરીને લઈ ગયા, કોઈને ખબર પડવા દીધી નહીં. હવે એની ચોરી પકડાઈ ગઈ. મહાપ્રભુ સુબોધની એમ લખે છે કે ગોપીજનો ભગવાનના પગલાંની નિશાનીને આધારે એમને શોધતા આગળ વધ્યા. રસ્તામાં એમને ભગવાનના પગલાં સાથે અન્ય વધુ ગોપીના પગલાં જોયા. એનાથી ગોપીઓમાં મત્સર દોષ જાગૃત થયો. દુઃખી કેમ થયા? ઈર્ષાવૃત્તિ. આપણા કરતાં બીજાની પાસે વધારે દ્રવ્ય આવી જાય, આપણા કરતાં બીજો વધારે સુખી થઈ જાય, તો બે સગા ભાઈ હોય, એમાં એક સામાન્ય સ્થિતિનું હોય ને બીજો આગળ નીકળી ગયો ઘણો દુનિયાની દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ, તો સ્વાભાવિક જ છે બધામાં માત્સર્ય દોષ બધામાં આવી જતો હોય છે. અને એ તો આપણો માર્ગમાં મોટા મોટો દુશ્મન છે. આપણે જે આ બધા જે સળરીપો કે છે, એ સળરીપોને તમે જીતશો ને તો જ એને. એટલે તો આ બધું માર્ગને સમજવાનો પ્રયત્ન કરો ને તો મહાપ્રભુએ બધી વસ્તુ સમજાવી દીધી છે. મહાપ્રભુએ નિરોધ લક્ષણમાં સ્પષ્ટ કહેલું જ છે કે ભગવત ધર્મ સામર્થ્ય વિરાગો વિશેષ. તો આ બધા દોષો છે ને ઓટોમેટિકલી તમે ભગવત ધર્મના સામર્થ્યથી એ બધું તમે દૂર. આ બધી અસૂયા, ઈર્ષાવૃત્તિ જેવું જે દોષો બહુ કોમન છે આ બધી વસ્તુ સમાજની અંદર. પણ ભગવાનના ભક્તોને તો ભગવાન સિવાય કશું સૂચતું હોતું નથી. એટલે બાજુવાળા ભાઈ ગમે તેટલા પૈસા થાય, બાજુવાળો ગમે તેટલી લક્ઝરી ગાડી ફરે, આપણને શું ફરક પડે છે? આપણો જન્મારો તો એ બધું પ્રાપ્ત કરવાનું છે જ નહીં. આપણો જન્મારો તો ભગવત પ્રાપ્તિ કરવાનો છે. જો આવો ભાવ મનમાં કેળવો તો અસૂયાનો ભાવ આપણો નીકળી જ જાય. મત્સર દોષ આપણામાં આવે જ નહીં. ભલે ને બાજુવાળા ભાઈ ગમે તેટલા કરોડો અબજ રૂપિયા ભેગા, આપણને શું ફરક પડે છે? અમે તો ઘણી કંઈ ડિસ્કશનમાં કહેતા હોઈએ છીએ કે અતિશય પૈસો ભગવાન આપણને કોઈ સારી નિશાની નથી. પૈસાની ચોક્કસ બધાને જરૂર છે, પણ એની એક લિમિટ હોય. એની વધારે આપે ને એટલે પછી એમાં આ બધા દોષો આવી જ જતા હોય છે. અને એ બધું ભાગવતના 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીના ઉપદેશમાં એના બધા અર્થના અનર્થો બતાવવામાં આવેલા છે. તો અહીંયા શીખી કે બધા ગોપીજનો એટલે દુઃખી થઈ ગયા. પછી એમ કરતાં એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. એટલે હવે જે ગોપીઓનું જે જ્ઞાન અને ક્રિયા એ બંને છોડી અને ગોપીજનો અત્યારે વાતો કરવા લાગ્યા. એટલે વાણીનો સહારો લીધો. હવે જો એ બધા ગોપીજનો વાતોમાં ના રોકાયા હોત તો આગળ જઈને ભગવાનની પાસે પહોંચી જાત. પણ અહીંયા તો એનાલિસિસ કરવા બેસી ગયા ગોપીજનો, બે વાતો કરવા. આ ગોપી કોણ લઈ ગયા હશે? કોણ જઈ જોડે ગઈ હશે? આ પગલાં તો ભગવાનના છે, પણ બીજી ગોપીના પગલાં લાગે જ છે કે છે. તો કોને લઈ ગયા છે? કેમ લઈ ગયા છે? આપણે શું ખોટા હતા તો આપણને લઈ ગયા ને એને લઈ ગયા? આ બધું ડિસ્કશન શરૂ થયું. ભગવાન અમને બધાને છોડીને પોતાની એક પ્રિયાને સાથે લઈ ગયા. એ વિષય પર ગોપીજીનો જે સંવાદ કર્યો છે, હવે એનું સુખદેવજી
નિરૂપણ કરે છે. શ્રી સુખદેવજી કહે છે કે ગોપીજીનું શું ડિસ્કશન કરતા હતા? તો શ્રી ગોપ્ય ઊંચું કસ્યા પદાની ચેતાની આતાયાનંદ સૂરુણામ અંસનસ્ત પ્રકોષ્ઠાયા કરીનો કરીના યથા. હાથીના ખભા પર હાથી જેમ પોતાની સૂંઢ મૂકીને ચાલે એમ નંદરાયજીના પુત્ર પોતાની પ્રિયાના ખભા પર હાથ મૂકીને ગયા છે એવું આ પગલા પરથી લાગે છે. હવે જો જોયા છે પગલા, પણ આ તન્મયતા કેવી પ્રાપ્ત થયેલી છે કે ભગવાન પેલી ગોપીને લઈને ગયા છે તો ચોક્કસ પોતાનો હાથ ગોપીના ગળામાં મૂક્યો હશે. એ અનુમાન કેવી રીતે કરે છે એ બધી વાતો આપણે જોઈશું. પણ એવું કહે છે. હવે જો આ શ્લોકની અંદર એક ખાસ વસ્તુ કહેવાની મારે કે અમે લોકો જ્યારે વર્ષો સુધી રોજે રાસપંચેતીનો પાઠ કરતા હતા. અમારા આ બધી જે ગ્રીપ પકડાઈ એનું મુખ્ય કારણ એક જ છે કે પ્રેક્ટિસ. તમને બધાના વૈષ્ણવને જ કહેવાનું છે કે તમે જો પ્રેક્ટિસ કરશો ને તો અઘરું કશું જ નથી. અને આ બધું આપણે જે પ્રેક્ટિસ કરાવી છે એ રેકોર્ડ પર આવેલું છે. એટલે તમે યુટ્યુબ ખોલીને જ્યારે બી કોઈ સ્પષ્ટ ઉચ્ચાર કરવા હોય યુટ્યુબ ખોલીને બેસશો તો તમે 10-15 દિવસ સતત જો આ પાઠ કરશો, રોજના એક પાઠ પ્રમાણે, સતત એટલે રોજનો એક જ કરવાનો, 15-20 દિવસ સુધી પાઠ કરશો ને તો શબ્દોની ગ્રીપ પકડી જશે તમારી. પછી તમે એકદમ આસાનીથી કોઈ પણ જાતના ખચકાટ વગર પાઠ કરી શકશો. હવે અમારા ત્યાં છે ને જે ડૉક્ટર મનુભાઈ શાહ, જેને વર્ષો સુધી સુરતવાળા દાદાજીનો સંઘ પ્રાપ્ત થયો એમને, અને એના કારણે એમને પ્રેરણા મળેલી. અને આખી મારા ઘરે 85 વર્ષની કે 80 વર્ષની ઉંમર આવતા હતા ને તો આખી રાસપંચેતી એ મનુ કાકાને કંઠસ્થ હતી. અને એમને જ અમને પ્રેરણા કરી કે નાનભાઈ રાસપંચેતીને કંઠસ્થ કરો, રાસપંચેતી રોજ પાઠ કરો. અમે રોજ પાઠ કરતા હતા કાકાની જોડે બેસીને. પણ એ કાકાએ જે ઝેરોક્સમાંથી આ પાઠ ગોખેલો એ ઝેરોક્સમાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ હશે. એટલે ઘણી વખત હું સમજાવું છું બાબતમાં કે હંમેશા આપણે એવું મટીરિયલ હાથમાં લેવાનું કે જે સ્ટાન્ડર્ડ હોય. હવે એ કાકાના કસ્યાની જે કાંઈ સ એ ઝેરોક્સમાંથી નીકળી ગયો છે અને કયા જ બોલ્યા કરે. મેં જ્યારે ભાગવત ખોલી જોયું તો આ તો કસ્યા છે. કાકા તો બોલો કયા. હું કાકાને કહું કાકા આમ કયા નથી આવતું, કસ્યા છે કે છે. હા નારાયણભાઈ સાચી વાત છે તમારી. પાછા બીજે દિવસ આવે પાછું કયા, ત્રીજે દિવસ આવે પાછું કયા, પાછું ટોકું પાછું કયા. એટલે હવે જે જીભ પર કસ્યાની જગ્યાએ કયા ચડી ગયું ને હવે એ ઉતરતું જ નહોતું કાકા. છેલ્લા દિવસ સુધી પણ આ વસ્તુ એમને કસ્યાની કયા જ કર્યા કરી છે. એવી રીતે અંશ ન્યસ્ત શબ્દ આવ્યો. અંશ ન્યસ્ત, અંશ એટલે ખભો અને ન્યસ્ત એટલે લઈ જવું. એટલે ભગવાન પેલી ગોપીને પોતાના ખભા પર બેસાડીને લઈ ગયા. અંશ એટલે ખભો, ન્યસ્ત એટલે લઈ જવું. એટલે કાકાને જે ઝેરોક્સમાં શું થયું હતું કે અની ઉપર ટપ્પું હોય એની જગ્યાએ સની ઉપર ટપ્પું આવી ગયું. એ ખબર નહીં કેવી રીતે ઝેરોક્સમાં મિસ્ટેક થઈ ગઈ. તો અસન્યસ્ત બોલ્યા કરે કાયમ માટે. કાકા અસન્યસ્ત કીધું. કાકા આ તો અંશન્યસ્ત છે, અસન્યસ્ત નથી. કાકાએ જ મને રાસપંચેતી શીખવાડી છે. પણ છતાં કાકાની આવી કેટલીક ભૂલો થતી હતી. કેમ થતી હતી? તો જે કોપીમાંથી કાકાએ સ્ટાર્ટિંગમાં ગોખ્યું અને એ કોપીમાં ભૂલો હશે એટલે એમની ભૂલો થતી હતી. અને એક વખત જીભ પર જે ખોટો શબ્દ ચડી ગયો ને પછી કાયમ માટે એવું નહીં. આ તો બધી ચેતવું છું કે તમે શુદ્ધ ઉચ્ચારનો પ્રયત્ન કરો, ભલે વાર લાગે તો વાર, પણ શુદ્ધ ઉચ્ચારનો પ્રયત્ન કરશો ને તો અઘરું કશું જ નથી. ચલો આપણે 27 નંબરના શ્લોકથી કાલે પાછા આપણે મળીશું અને આગળ સમજૂતી મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.